કરજણ તાલુકાના કોલિયાદ ગામે શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહનો કાર્યક્રમ યોજાયો। આજ રોજ કરજણ તાલુકાના કોલિયાદ ગામ ખાતે શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 31 વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, અતિથિગણ સુરેશભાઈ પટેલ, મિલિંદભાઈ ટાબે, એકતાબેન જેવા મહાન અનુભવ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ભારતની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં આપ ધરેલા દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ શાળામાંથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના કેળવણી મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી અથાગ મહેનતથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 લાખ ભંડોળ ભેગું કરી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પૂર્ણ પાડ્યું હતું। શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલયમાં બાળકોને પ્રોત્સાહન કરવા બુક બેંક, સાયકલ બેંક, ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીને વરસાદમાં રેનકોટ બેંક તેમજ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં સ્વેટર બેંક પણ કેળવણી મંડળ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી છે। સાથે સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કમ્પ્યુટર એજ્યુકેશન માટે કમ્પ્યુટર કોર્સ કરાવી પરીક્ષા અપાવી જે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા એવોર્ડ પણ આપવામાં આવે છે। તેવી જ એક વિદ્યાર્થીની કમ્પ્યુટર પરીક્ષામાં સારા માર્ક મેળવી પાસ થનારી જાનકીબેન મહેન્દ્રસિંહ ચૌહાણને કોસ્મો ફાઉન્ડેશન તરફથી એવોર્ડ, સર્ટિફિકેટ તેમજ લેપટોપની ગિફ્ટ આપવામાં આવી હતી અને આગામી દિવસે પણ આ શાળાના 30 વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની પરીક્ષા આપી પાસ થશે તેવી વિદ્યાર્થી વતી શિક્ષકોએ ખાતરી આપી હતી। છેલ્લે કાર્યક્રમને પૂર્ણાહુતિ રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમને સમાપ્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા, વડોદરા સાથે કેમેરામેન સુનિલ માથી। આજરોજ શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો। ધોરણ 10માં ચાલુ વર્ષે 31 બાળકોએ અભ્યાસ કરીને આજે શાળા તરફથી એમને શુભેચ્છા એટલે કે વિદાય સમારોહ યોજવામાં આવ્યો છે। વર્ષમાં ચાલુ વર્ષથી જ શાળા પરિવાર દ્વારા અને કેળવણી મંડળ દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બુક બેંક છે, સાયકલ બેંક છે, રેનકોટ બેંક છે, દાતાશ્રીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા। દરેક દાતાશ્રીઓ દ્વારા તરફથી બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। શાળામાં સાયકલ બેંકમાં પણ 10 સાયકલો વડોદરાથી જુદી જુદી સોસાયટીમાંથી એકત્રિત કરીને બાળકોને પહોંચાડવા સુધીની કામગીરી કેળવણી મંડળ અને સ્ટાફ મિત્ર દ્વારા કરવામાં આવી હતી। બુક બેંક દ્વારા પણ શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ અને શૈક્ષણિક સંકુલ દ્વારા અહીંયા બુક બેંક કાર્યરત છે। એમાં ધોરણ 10ના દરેક વિદ્યાર્થીઓને સંદર્ભ પુસ્તક તરીકે આપવામાં આવે છે। રેનકોટ બેંક પણ અહીંયા ચાલે છે, ચોમાસામાં બાળકોને રેનકોટ પણ આપવામાં આવે છે। સાથે સાથે દાતાશ્રીઓ તરફથી જગદીશભાઈ પટેલ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ પણ કરવામાં આવે છે। આમ શાળા પરિવાર અને કેળવણી મંડળના અથાગ પ્રયત્નથી છેલ્લા 4 વર્ષમાં શાળાએ લગભગ 24 લાખ રૂપિયા ઉપરાંતનું લોકફાળા દ્વારા એકત્રિત કરીને શાળાને ખૂબ જ એવી અગ્રેસર આપવાનો પ્રયત્ન કરેલ છે। આજના દિવસે સર્વે મહાનુભાવોનો અહીંયા આગમન બાદ હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।